આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના છે, જ્યાં અભિલાષા 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે શિયાળ આવીને બેસી ગયું। પહેલા જ સ્થાનિકોને લાગ્યું કે શ્વાન છે, એટલે ભગાડવાની કોશિશ કરી। જો કે ભાગ્યું નહીં, એટલે ધ્યાનથી એના લક્ષણો જોતા ખબર પડી કે આ તો શિયાળ છે, એટલે વન વિભાગને જાણ કરી। સ્થાનિકનું કહેવું છે કે શિયાળ જ્યાં બેઠું છે, જ્યાં આસપાસમાં એક ઓફિસ અને દાંતનું દવાખાનું છે, પરંતુ ત્યાં શિયાળ આવીને બેસી ગયું હોવાથી ઓફિસ અને દવાખાનું બંને બંધ છે। ડોક્ટર ખુદ શિયાળ પકડાય તેની રાહ જોઈને નીચે બેઠા છે। વન વિભાગની ટીમ તો આવી અને જાળ બિછાવીને શિયાળને પકડવા પ્રયાસ કર્યો, પરંતુ શિયાળ ત્યાંથી કૂદીને નીચે ઊભેલા એક ટેમ્પો નીચે ઘૂસી ગયું। વનકર્મીઓએ ફરી ત્યાં આસપાસમાં જાળ બિછાવી, પરંતુ ચતુર શિયાળ ત્યાંથી પણ છટકી ગયું। આ દરમિયાન એક વ્યક્તિ જાણે કે શિયાળ સાથે રેસ લગાવતો હોય તેમ તેનો પીછો કરવા લાગ્યો। જો કે આ દરમિયાન શિયાળ એક દુકાન તરફ ભાગી ગયું। આ શિયાળ આવ્યું હશે કદાચ રાત્રે, પરંતુ સવારે જ્યારે એક અમારા થર્ડ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર રહેતા વ્યક્તિ નીચે ઉતર્યા જોબ માટે, ત્યારે એમને જોઈને ખૂણામાં જતું રહ્યું। શરૂઆતમાં અમને એવું લાગ્યું કે કૂતરું છે, કૂતરા જેવું પથ્થર મારીને ભગાડવાની કોશિશ કરી, કેમ કે અહીંયા કોઈ કૂતરા છે જ નહીં, પણ એ ગયું નહીં। પ્લસ કૂતરા જેવા કોઈ લક્ષણ નથી કે ધારો કે મોઢું ખુલ્લું રાખીને સતત કૂતરું કોઈ દિવસ ચૂપચાપ બેસી ના રહે। બીજું એની પૂંછડી, પછી ખબર જોયું તો એ શિયાળ છે। એટલે અમે વન વિભાગને પણ જાણ કરી। વન વિભાગને જાણ કરી, તેના 2 વ્યક્તિઓ આવી પણ ગયા છે, એની પર ધ્યાન રાખે પણ છે। એક મકાન છે જે બંધ છે, બીજા એક ડૉક્ટરનું ક્લિનિક છે, ડૉક્ટર નીચે જ ઊભા છે। બીજું એની બાજુમાં જે ઓફિસ છે એ પણ અહીંયા નીચે જ છે, એટલે ત્યાં નજીક કોઈ જતું નથી। ઓફિસ એમને જેના ઓફિસ પાસે છે, પ્રવીણભાઈની ઓફિસ છે, એમની ઓફિસ પાસે પણ આજે ઓફિસ પણ એમને બંધ રાખી છે। બાજુમાં ડૉક્ટર છે, જે ડેન્ટલ હોસ્પિટલ એમની ક્લિનિક છે એ પણ ક્યાંનું બંધ છે, એ પણ અહીંયા નીચે જ બેઠેલા છે કે એને કોઈ નુકસાન ન થાય। એક દિવસ ભલે રહ્યું, એને ભગાડીને કદાચ એ નીચે પડે કે કંઈ રસ્તામાં જાય, અટવાઈ જાય અને વાગે, નુકસાન થાય, એટલા માટે અમે આજે સ્વૈચ્છિક રીતે જ્યાં સુધી એનો કોઈ નિકાલ ના આવે ત્યાં સુધી બંધ રાખે। આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના છે, જ્યાં અભિલાષા 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે શિયાળ આવીને બેસી ગયું। પહેલા જ સ્થાનિકોને લાગ્યું કે શ્વાન છે, એટલે ભગાડવાની કોશિશ કરી। જો કે ભાગ્યું નહીં, એટલે ધ્યાનથી એના લક્ષણો જોતા ખબર પડી કે આ તો શિયાળ છે, એટલે વન વિભાગને જાણ કરી। સ્થાનિકનું કહેવું છે કે શિયાળ જ્યાં બેઠું છે, જ્યાં આસપાસમાં એક ઓફિસ અને દાંતનું દવાખાનું છે, પરંતુ ત્યાં શિયાળ આવીને બેસી ગયું હોવાથી ઓફિસ અને દવાખાનું બંને બંધ છે। ડોક્ટર ખુદ શિયાળ પકડાય તેની રાહ જોઈને નીચે બેઠા છે। વન વિભાગની ટીમ તો આવી અને જાળ બિછાવીને શિયાળને પકડવા પ્રયાસ કર્યો, પરંતુ શિયાળ ત્યાંથી કૂદીને નીચે ઊભેલા એક ટેમ્પો નીચે ઘૂસી ગયું। વનકર્મીઓએ ફરી ત્યાં આસપાસમાં જાળ બિછાવી, પરંતુ ચતુર શિયાળ ત્યાંથી પણ છટકી ગયું। આ દરમિયાન એક વ્યક્તિ જાણે કે શિયાળ સાથે રેસ લગાવતો હોય તેમ તેનો પીછો કરવા લાગ્યો। જો કે આ દરમિયાન શિયાળ એક દુકાન તરફ ભાગી ગયું। આ શિયાળ આવ્યું હશે કદાચ રાત્રે, પરંતુ સવારે જ્યારે એક અમારા થર્ડ ફ્લોર પર સેકન્ડ ફ્લોર પર રહેતા વ્યક્તિ નીચે ઉતર્યા જોબ માટે, ત્યારે એમને જોઈને ખૂણામાં જતું રહ્યું। શરૂઆતમાં અમને એવું લાગ્યું કે કૂતરું છે, કૂતરા જેવું પથ્થર મારીને ભગાડવાની કોશિશ કરી, કેમ કે અહીંયા કોઈ કૂતરા છે જ નહીં, પણ એ ગયું નહીં। પ્લસ કૂતરા જેવા કોઈ લક્ષણ નથી કે ધારો કે મોઢું ખુલ્લું રાખીને સતત કૂતરું કોઈ દિવસ ચૂપચાપ બેસી ના રહે। બીજું એની પૂંછડી, પછી ખબર જોયું તો એ શિયાળ છે। એટલે અમે વન વિભાગને પણ જાણ કરી। વન વિભાગને જાણ કરી, તેના 2 વ્યક્તિઓ આવી પણ ગયા છે, એની પર ધ્યાન રાખે પણ છે। એક મકાન છે જે બંધ છે, બીજા એક ડૉક્ટરનું ક્લિનિક છે, ડૉક્ટર નીચે જ ઊભા છે। બીજું એની બાજુમાં જે ઓફિસ છે એ પણ અહીંયા નીચે જ છે, એટલે ત્યાં નજીક કોઈ જતું નથી। ઓફિસ એમને જેના ઓફિસ પાસે છે, પ્રવીણભાઈની ઓફિસ છે, એમની ઓફિસ પાસે પણ આજે ઓફિસ પણ એમને બંધ રાખી છે। બાજુમાં ડૉક્ટર છે, જે ડેન્ટલ હોસ્પિટલ એમની ક્લિનિક છે એ પણ ક્યાંનું બંધ છે, એ પણ અહીંયા નીચે જ બેઠેલા છે કે એને કોઈ નુકસાન ન થાય। એક દિવસ ભલે રહ્યું, એને ભગાડીને કદાચ એ નીચે પડે કે કંઈ રસ્તામાં જાય, અટવાઈ જાય અને વાગે, નુકસાન થાય, એટલા માટે અમે આજે સ્વૈચ્છિક રીતે જ્યાં સુધી એનો કોઈ નિકાલ ના આવે ત્યાં સુધી બંધ રાખે।